નમસ્કાર જય બાબારી મિત્રો। આજે આપણે રાયડાની અંદર આંટો મારવા આવ્યા તો નોટિસ કર્યું છે કે જ્યારે રાયડું આવું ફૂદડે આવી જતું ને ત્યારે મધમાખીઓ બહુ જોવા મળતી। આજથી 10 વર્ષ પહેલાં જ્યારે આપણે જેઠા કોરે વૃક્ષો ને એવું બધું હતું એટલે મધ પણ એમાં બેહતા। હવે ફેન્સી વાડ બનવાથી મધનો વિનાશ થઈ ગયો છે। તો તમે નોટિસ કરી શકો છો, આ બાજુ ભાઈ જોઈ શકો છો કે એક પણ મધમાખી જોવા મળતી નથી। તમે પણ મિત્રો તમારા રાયડામાં ચેક કરજો, તમને ક્યાંય પણ મધમાખી જોવા નહીં મળે। કારણ એનું થયું છે કે મધ જે પહેલાં હતા ને હવે લગભગ ચાય મધ જોવા મળતા નથી। દેશી મધ જે આપણે મધમાખીઓ જોવા મળતી નથી। એનું કારણ એ થઈ ગયું કે આપે જે વૃક્ષ કાપ્યા ને એના સાથે સાથે મધનો પણ વિનાશ થઈ ગયો છે। તો મિત્રો આપે ખરેખર કુદરત સામે કાંકનું કાંક આપી એવું કરી રહ્યા છે કે તમે પહેલાં જોઈ શકતા મિત્રો કે જ્યારે રાયડું આવે ફૂદડે આવતું ને ત્યારે એની અંદર જેણા જે આપણે પક્ષીઓ છે ને એ પક્ષીઓની અંદર જે જીવાત પડતી ને ખાવા આવતા। એટલે પક્ષીઓ પણ હવે તમે જોવા મળતા નથી। કારણ એનું થઈ ગયું કે પક્ષીઓ પણ લગભગ વિનાશના આરે છે। કારણ કે આપી બહુ બધું પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે, જેમ તેમ વૃક્ષો કાપી રહ્યા છે। જેમ કે આપણે હમણાં અરવલ્લીવાળો વિડીયો હમણાં ટ્રેન્ડિંગમાં આવ્યો છે કે અરવલ્લીનો જે ખનન બધું વિઘટન કરી રહ્યા છે ને આવું બધું કરી રહ્યા છે। તો મિત્રો આપણે ખરેખર કુદરત આગળ લાચાર છીએ અને લાચાર રહેવાના છે, તો આપણે સંભાળીને બધું પગલું ભરવું પડશે। જય બાબારી, જય માતાજી।